નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન એ જે છે એની અંદર MCQ પૂર્ણ કરી નાખ્યા છે. હવે આપણે ખાલી જગ્યા શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર આપણે કૌંસમાંથી આપણે જવાબ જે છે પસંદ કરીને લખવાનો છે. ઓકે, તો એનામાં 7 થી 12 પ્રશ્નો જે છે, પ્રશ્ન નંબર 7 થી 12 તમારે પૂછાશે, જેની અંદર આપણે આજથી શરૂ કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? મોડું ન કરતાં શરૂ કરીએ એના પહેલાં જો તમે ચેનલ પર નવા હો વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ મિત્રો. જો ગુસાઅ 65 170 બરોબર 3k - 2 હોય તો કે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 65 એટલે શું થશે? 13 × 5 = 65, એટલે 5 × 13 બરાબર છે. અને 170 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણેય ભાગ ચલાવીએ તો 3 × 3 3 × 3 = 9 બરાબર છે. 2 વધ્યા 3 × 9 = 27, ફરીથી 3 × 13. બધાને ખબર છે 170 એટલે 13 × 9 = 170, પણ આવી રીતે ના લખાય ને, બરાબર છે. યસ, તો આપણા જોડે વિદ્યાર્થી મિત્રો 65 એટલે શું આવ્યું? 3 × 15 આવ્યું, સોરી 13 આવ્યું, 5 × 13 આવ્યું, બરાબર છે. અને 170 એટલે શું આવ્યું? 3 × 2 × 13. હવે વિદ્યાર્થી મિત્રો ગુસાની વાત કરીએ તો એ ગુસા કેટલો થાય? તો ગુસા આપણને બંનેમાં સરખી સંખ્યા કઈ દેખાય છે? યસ, સરખી સંખ્યા આપણને દેખાય છે 13 13, અને એની પણ એક જ ઘાત, નાનામાં નાની ઘાત જ લેવાની આપણે. તો ગુસા કેટલો થયો? 13 થયો. પરંતુ એ ગુસા જે છે એ શું આપેલો? 3k - 2 આપેલો વિદ્યાર્થી મિત્રો. તો 3k - 2 આ દાખલો 2 માર્કમાં પણ પૂછાઈ શકે. 2 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 3k = 13 + 2. 13 ને 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 15 થાય, એટલે 3k = 15. માટે k = 15 ભાગ્યા કેટલા થશે? 3. તો 3 × 5 = 15, એટલે k = કેટલા વિદ્યાર્થી મિત્રો? 5. તો તમારી ખાલી જગ્યા જે છે એનો જવાબ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 5 થશે. 5 એ કરેક્ટ જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે 23 35 46નો લસા ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો જો 23 એટલે શું થશે? 23 × 1 = 23 થશે, બરાબર છે. 35 એટલે કેટલા થશે? 5 × 7 = 35 થશે. 46 એટલે 23 × 2 = 46, બરાબર છે. આપણે લસા શોધવો છે વિદ્યાર્થી મિત્રો, એટલે બધી રિપીટેશન સાથે રિપીટ ના થતી એવી બધી સંખ્યા લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો બધામાં જુઓ 2 છે, એટલે બધામાં નથી પણ ટૂંકમાં 2 દેખાઈ રહી છે સંખ્યા. પછી બીજી અવિભાજ્ય સંખ્યા 5 દેખાય છે. બધી સંખ્યા લેવાની છે, એટલે 7 દેખાય છે, અને પછી 23 દેખાય છે. 2ની મહત્તમ ઘાત એક જ છે, એક જ વાર છે, એટલે અહીંયા એક વાર છે. 5 એટલે એક જ વાર છે. 7 એક જ વાર છે. 23 એક જ વાર છે, કોઈ કે 2 વાર છે ના, મહત્તમ ઘાત કેટલી છે? એક જ છે, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો જો 2 × 5 = 10, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. 2 × 5 = 10 લીધા, અને 23 સત્તા તો 6 7 તરી 21 વધી પડી 2, 7 × 2 = 14 ને 1 = 16. 161 × 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1610 થાય. તો તમને ખ્યાલ આવી ગયો છે આપણો જવાબ કેટલો આવશે? 1610, બરાબર છે. લસા કીધો, ગુસા કીધો તો વિદ્યાર્થી શું હોત? ગુસા શું હોત? એક જ હોત. કેમ? કારણ કે બધામાં કોઈ સંખ્યા ત્રણેયમાં સરખી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો ગુસા, આ પ્રશ્નનો ગુસા પૂછ્યો હોત તો શું હોત? 1 હોત. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું આપણને આપેલું છે ગુસા 115 અને 161 બરોબર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો 115 એટલે શું થશે? 23 × 5 = 115 થાય. અને 161 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 23 × 7 = 161 થાય, બરાબર છે. 23ના ઘડિયા પ્રમાણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોધવાનું શું છે? ગુસા અ. ગુસા એટલે વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું હોય ને એ, અને નાનામાં નાની ઘાત. તો બંનેમાં સરખું શું છે? 23 છે, નાનામાં નાની ઘાત, એટલે બંને એક જ વાર છે. નાનામાં નાની ઘાતમાં એક ઘાત જ લઈએ આપણે, તો નાનામાં નાની ઘાત એક જ છે. માટે ગુસા કેટલો થશે? 23 થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર શું આવશે? 23. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. સો વન ઓફ ધ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, અને બહુ જ સરસ દાખલો છે. તો આપણે સર્વપ્રથમ શું કહીશું? 72 છે, એને એના અવયવ પાડીશું. તો 2 36 × 2 = 72, 2 18 × 2 = 36, 2 9 × 2 = 18, અને
3 તરી 9. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થી જોવા મળે છે આપણને 72 એટલે 2ની કેટલી ઘાત 3 ઘાત અને 3ની કેટલી ઘાત 2 ઘાત. તો આને આપણે 2ની m ઘાત ગુણ્યા 3ની n ઘાત સાથે સરખાઈએ આના સાથે સરખાવતા. તો આ સરખાઈએ વિદ્યાર્થી મિત્રો તો mની ગત કેટલી મળે 3 મળે અને nની ગત કેટલી મળે 2 મળે. આપણે શોધવાનું mn નથી, આપણે m - n શોધવાનું. એટલે 3માંથી 2 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? યસ 1 મળે. તો આપણો જવાબ કેટલો આવશે? ખાલી જગ્યા પ્રમાણે 1 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ દાખલો છે, સમજવા જેવો દાખલો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે ખાલી જગ્યાએ વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 વચ્ચે આવેલ સમય સંખ્યા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2 એટલે શું કહેવાય? 1.41 કહેવાય અને વર્ગમૂળમાં 3 એટલે 1.73 કહેવાય. ખાસ આ યાદ રાખી લેજો. તો એનો મતલબ એવો થયો કે આની વચ્ચે જે સંખ્યા આવે એ 1.41 અને 1.73 વચ્ચે જ આવે. હવે 4/5 એટલે અંશ નાનો છે એટલે આ સંખ્યા 0. સમથિંગ આવશે. 3/2 એટલે 1.5 થાય અને 3/4 એ પણ 0. સમથિંગ સંખ્યા આવે કારણ કે અંશ નાનો છે. તો આપણો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3/2 એ આપણો પરફેક્ટ જવાબ થશે કારણ કે આપણે જાણીએ છીએ 3/2 એટલે 1.5 કહેવાય કે જે આ બંનેની વચ્ચે આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધી ખાલી જગ્યાઓમાં ખબર પડી ગઈ હશે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને જો કોઈ પણ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખી શકો છો. બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો જ છું. નાનામાં નાની વસ્તુ સમજવા જેવી છે. વધારે માર્ક્સ આપણા મોટા દાખલા કરતાં નાના દાખલામાં જાય છે વિદ્યાર્થી મિત્રો. તો સરસ રીતે આને તૈયાર કરો. બરાબર છે. ઉતાવળ કરશો નહીં, સ્કીપ ના કરશો, સરસ રીતે સમજો. ઓકે. તો ત્યાં સુધી પ્રથમ પરીક્ષા માટેની બધાને ખૂબ શુભકામનાઓ. બાય બાય.